મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું આજના મિની બ્લોગમાં। આજે આપણે એક જળાશય ઉપર આવ્યા છીએ। તમને માછલીઓ જોવા મળશે। આપણે એમાં ખાવાનું નાખીએ છીએ એટલે મોટી મોટી માછલીઓ ખાવા માટે આવે છે। વિડીયોમાં બન્યા રહેજો। હમણાં મોટી માછલી આવશે। મને ऐसे उठी आई हमें खंडी छलांग मारी और बाहर एक मोटी कुंडा अरे देखो अलग अलग माछ नो भीगा नो के बाद भीगी आवे का तो यार खार करे है यार खार નાખો અંદર। હા જો આવી ને, आई थी હા એ મોટી માછલી આવી હતી। નાખો અંદર, હમણાં આવશે। પ્રકૃતિનો એક સરસ મજાનો નિયમ છે। માછલી જે છે એ મોટી માછલી નાની માછલીઓને ખાય છે। આપણે એમને ખાવાનું આપીએ છીએ પણ એ ले आवे ખાવા આવનાર નાની માછલીઓને જ ખાઈ જાય છે। જોયું તમે હમણાં વિડીયોમાં આપણને દેખાણી માછલી, તો મોટી મોટી માછલીઓ છે। હું નાખું ને આ છે ગામનું તળાવ, જળાશય, અને આપણી સાથે બાળદેવો છે। બાળદેવો સાથે આપણે આવ્યા છીએ। થોડા આગળ નાખ નાખો અંદર, નાખો। અરે થોડા આગળ નાખ દે થોડા આગળ નાખ કે હાથ में आके વિડીયોમાં બન્યા રહેજો, માછલીઓ જોવા મળશે। આ છે જળાશય, અને જળાશયની અંદર માછલીઓ છે। એ નાની માછલીઓને ખાવા માટે મોટી માછલીઓ આવે છે। नीचे देखाती थी खबर है आ गई हाँ सही હા જો હલચલ થઈ એટલે એ નાની માછલીઓને પકડીને પાણીમાં જતી રહે છે। થોડા દૂર નાખો। बराबर નાખી હવે હા જો આવી ને, કપડો બોલો રાધનપુર પાટણ સર્વિસ રોડ છે, મિની હાઈવે જેને કહેવાય તે છે। અને આપણે અહીંયા સિનાળ ગામે જળાશયની મુલાકાતે આવ્યા છીએ અને બાળકો સાથે આપણે છીએ અને આપણે માછલીઓ જોવાની છે। સૂર્યાસ્તનો સમય થવા આવ્યો છે। સૂર્ય અસ્તમ ગચ્છતિ।